સમાચારમાં વાત કરીએ તો આણંદથી સમાચાર સામે આવ્યા છે તો આણંદથી સમાચાર પ્રાપ્ત થયા છે। આણંદમાં બોરસદમાં પરિણીતાનું મોત, જેમાં વડિયા તલાવડીમાં પરિણીતાનું મોત થયું છે। આત્મહત્યા કરી હોવાનું હાલ સાસરિયાઓ દ્વારા રટણ કરવામાં આવી રહ્યું છે, તો પિયરિયાઓએ હત્યાનો આરોપ લગાવ્યો છે। તો સમગ્ર મામલે પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો, જે તરફ પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સામે આવી શકે છે। તો આણંદના બોરસદમાં પરિણીતાનું મોત થયું છે, વડિયા તલાવડીમાં પરિણીતા મોતને ભેટી છે। તો સાસરિયા પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે આત્મહત્યાના, અને પરિવારજનો દ્વારા હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો। સમગ્ર મામલે પીએમ રિપોર્ટ આવ્યા બાદ સત્ય હકીકત સામે આવશે। તો વડિયા તલાવડીમાં પરિણીતાનું મોત, આણંદના બોરસદમાં પરિણીતાનું મોત થયું છે। તો આત્મહત્યા કે હત્યા તે અંગે પીએમ રિપોર્ટ આવ્યા બાદ સત્ય હકીકત સામે આવશે। તો વડિયા તલાવડીમાં પરિણીતાનું મોત થયું, આત્મહત્યા કરી હોવાનું સાસરિયાઓએ રટણ કર્યું છે, પરંતુ પિયરિયાઓએ હત્યાનો આરોપ લગાવ્યો છે। તો મૃતદેહને હાલ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સામે આવી શકે છે। તો આ ઘટના બની છે આણંદના બોરસદમાં, જેમાં વડિયા તલાવડીમાં પરિણીતા મોતને ભેટી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સપન પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, આણંદના બોરસદમાં પરિણીતાનું મોત થયું છે, આત્મહત્યા કે હત્યા તે અંગે હાલ તપાસ પણ કરવામાં આવી રહી છે, શું માહિતી? ચોક્કસ જે પ્રમાણે વાત કરવામાં આવે તો બોરસદના વડિયા તલાવડી વિસ્તારમાં પરિણીતાના મોતથી રહસ્ય ગુંચાયું છે, જેમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું સાસરિયાઓ જણાવી રહ્યા છે। ત્યારે પરિણીતાના પરિવારજનોએ સાસરિયાઓ વિરુદ્ધ હત્યાનો આરોપ લગાવ્યો છે। હાલ જો વાત કરવામાં આવે તો પોલીસે મૃતક પરિણીતાના પીએમ માટે તજવીજ હાથ ધરી છે, અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સામે આવી શકે તેની પર ચર્ચાઓ જોર પકડ્યું છે। હાલ જો વાત કરવામાં આવે તો બોરસદ ટાઉન પોલીસે સમગ્ર મામલે એડી દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે। જે પ્રમાણે હત્યા કે આત્મહત્યા આ રહસ્ય જે ચાલી રહ્યું છે તેને લઈને તેમજ પિયર પક્ષમાંથી જે મૃત્યુ બાદ જે પ્રમાણેના આક્ષેપો એકબીજા પર કરવામાં આવી રહ્યા છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક આ વિષય વધારે ગંભીર બની રહ્યો છે। હાજી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।